નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે બેડ બેંક ઉપર। જે પ્રકારે ગઈકાલે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલે વાતચીત કરી હતી। આ વાતચીતમાં ઘણા બધા લોકોને એવા પ્રશ્નો પણ થયા હશે કે બેડ બેંક શું છે, એનાથી ફાયદો શું થાય છે, ખરેખર બેડ બેંકની આ જે પોલિસી ગવર્મેન્ટ લાવી છે એ શું છે, એને લઈને ઘણા બધા સવાલો છે। તો આજે આ સવાલો પરથી કેટલાક કહી શકાય જવાબ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરીશું। એ પહેલા આપણે જણાવી દઉં બેડ બેંક શું છે। બેડ બેંક પણ એક પ્રકારની બેંક જ છે કે જેની સ્થાપના અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી બેડ લોન ખરીદવા માટે સ્થાપવામાં આવે છે અને આ સાથે બેડ લોન તે નાણાકીય સંસ્થાઓના અકાઉન્ટથી દૂર કરવામાં આવશે અને તેઓની નાણાકીય સ્થિતિ મજબૂત કરવામાં આવશે। એવી પણ જાણકારી મળી છે કે 15 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટની હાઈ બેઠકમાં એનપીએના સમાધાન હેઠળ રાષ્ટ્રીય સંપત્તિ રિકન્સ્ટ્રક્શન કંપની ખાસ કરીને તેના દ્વારા જે પ્રકારેની એનઆરસીએલ દ્વારા જે જાણકારી મળી છે, જે વિગતો જાહેર કરવામાં આવી છે, એ તેને અનુસરીને સિક્યોરિટી રિસીટ્સ પર સરકારી હેઠળ રાષ્ટ્રીય સંપત્તિ ખાસ કરીને જે રાષ્ટ્રીય સંપત્તિ પર ગેરંટી આપવાના આ પ્રસ્તાવને જે મંજૂરી મળી હતી અને એના ઉપર ગઈકાલે જે પ્રકારે નિર્મલાજીએ વાત કરી 31,600 કરોડ રૂપિયાની જે ગેરંટી આપવાની વાત કરી, આ આટલી મોટી રકમ શું છે, શેના માટે આપવામાં આવી છે, તેને લઈને આજે જાણકારી મેળવીશું। અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ સરજુ મહેતા અને સીએ ચિંતન પટેલ। બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે। સરજુજી, જેમ મેં જણાવ્યું કે એક નોર્મલ વ્યાખ્યા કહી બેડ બેંકની કે શું છે, પણ આ વ્યાખ્યા પરથી પણ ઘણા સવાલો આવી રહ્યા છે। તો એક સરળ ભાષામાં સમજાવશો કે બેડ બેંક એ શું છે અને ગઈકાલે જે નિર્મલાજી આખી પ્રેસ કોન્ફરન્સમાં વાત કહી એનો હાર્દ શું હતો? નમસ્તે હેતુબેન, તમે કહ્યું એમ બહુ સરળ ભાષામાં જો બેડ બેંકને સમજાવી હોય તો એવું કહી શકાય કે આપણે બધા સ્કૂલોમાં, પ્રાઇમરી સ્કૂલમાં 7th ક્લાસ A, B, C, D એમ હોય, પછી બધા ક્લાસમાં થોડા થોડા તોફાની છોકરાઓ હોય, એ બધા ક્લાસ ટીચર એને હેન્ડલ ન કરી શકતા હોય તો તોફાની છોકરાઓનો એક વર્ગ જુદો કરી નાખે, 7E। એક્ઝેક્ટલી ધીસ હેઝ બીન ડન બાય લર્નેડ ફાઇનાન્સ મિનિસ્ટર। આ વસ્તુ આજે જ થઈ છે એવું નથી, આનું ઘણા વખતથી હોમવર્ક ચાલુ હતું અને ફાઇનાન્સ બજેટ જે લાસ્ટ આવ્યું ત્યારે પણ ફાઇનાન્સ મિનિસ્ટરના બજેટ સ્પીચમાં પણ આ હતું કે ગવર્મેન્ટ એક આવી સંસ્થાની રચના કરવા જઈ રહી છે। એનું બેકગ્રાઉન્ડ એ છે કે 2014-2015માં બેન્કિંગની જે પોઝિશન હતી એમાં બેડ લોન્સ એટલે કે એનપીએ શબ્દ તમે જે વાપર્યો એ, અથવા તો ખરાબ લોનો કે જે પૈસા નથી આપતા, બહુ સાદી ભાષામાં આપણી જનતાને બે નામ યાદ છે, વિજય મલ્યા અને નીરવ મોદી। તો આવી જેટલી હજારો લાખો કરોડની લોન્સ જે ભરપાઈ નથી થઈ રહી એને એકત્રીકરણ કરીને એની માટેની એક જુદી જ બેંક એટલે કે એક સંસ્થાની રચના કરવામાં આવે જેનું નામ આપ્યું એનઆરસીએલ, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની। એનાથી બે ફાયદા થાય છે। જે ખરાબ લોનો અત્યારે પબ્લિક સેક્ટર બેંકમાં છે, જેને કારણે પબ્લિક સેક્ટર બેંક પોતાના મુખ્ય કાર્યમાં ધ્યાન આપી શકતી નથી, એ બધી લોન હવે આ નવી કંપનીમાં જ્યારે જાય ત્યારે એ બધી બેંક્સ છે એ લોકો પોતાનું જે મુખ્ય કાર્ય છે બેંકના પૈસા લોન આપવાનું એ વ્યવસાય કરી શકે, એટલે બેન્કિંગ સેક્ટર હેલ્ધી થાય। એને સામા પક્ષે જે બેડ બેંક્સની રચના આપણે સામાન્ય ભાષામાં કરી એનઆરસીએલ છે, એનું મુખ્ય કામ રહેશે આ બધી જે ખરાબ લોનો છે એની રિકવરી કરવા માટેનું। તો બહુ વિન વિન સિચ્યુએશન બધા માટે થાય છે, કોન્સન્ટ્રેશન ઓફ વર્ક થાય છે અને આ વસ્તુ ધીમે ધીમે જે શરૂ થયેલી હતી એના છેલ્લા 5 વર્ષમાં જોવા જાવ તો 5 લાખ કરોડ રૂપિયા આ રીતે રિકવર બી થઈ શક્યા હતા, પણ એનું આંતરમાળખીય હવે બન્યું। અને ગઈકાલે જે ફાઇનાન્સ મિનિસ્ટરે જે એમની પ્રેસ કોન્ફરન્સમાં સૂચના આપી કે જ્યારે આવી કોઈ પણ બેંક કે કોઈ પણ સંસ્થા બનતી હોય ત્યારે એને બેક્ડ બાય ગવર્મેન્ટ ગેરંટી હોય તો એનું સંસ્થાકીય જે કામ છે એ વધારે સારી રીતે કરી શકે। ગવર્મેન્ટનો એવો પ્લાન છે કે આ આખી જ બેડ લોન્સની જે ઇન્ડિયન ઇકોનોમીમાં અત્યારે જે ભોરિંડો જે આખો ફરાયેલો છે એને 5 વર્ષમાં, હવે પછીના 5 વર્ષમાં સમૂળગી નાબૂદ જેવી કરી આપી। તો એની માટે એને જે 30,600 કરોડની જે ગવર્મેન્ટ ગેરંટી આપી છે એ 5 વર્ષ માટે એટલે કાલે એમને એનાઉન્સ કર્યું। અને આ બધી જ વસ્તુ જેમ આપે કહ્યું એમ
15 તારીખની કેબિનેટની મિટિંગમાં મંજૂરી મળી ગઈ. સો આખો એક બહુ રોબસ્ટ પ્લાન કર્યો કહેવાય બેન્કિંગની જે સેક્ટર છે પબ્લિક સેક્ટર બેંક, અને તમે એનું પ્રતિબિંબ શેર બજારમાં પણ જોઈ શકશો બેન્કિંગના શેર્સ પરનું. બીજું બેંકની પોતાની એફિશિયન્સી પણ વધશે. સો ઓવરઓલ બેન્કિંગને સુધારવા માટેના ભાગરૂપેનો ગઈકાલે બહુ મહત્વનો નિર્ણય ગવર્મેન્ટે જાહેર કર્યો, અને આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ઓલ્સો એઝ એન ઇકોનોમિસ્ટ, એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એઝ અ સમાજનો એક લર્નેડ વ્યક્તિ તરીકે કે આ કોઈ રાજકીય પીઠબળ વગરનું જે કામ થઈ રહ્યું હોય, કોઈ રાજકીય અંદેશ ન હોય આમાં, પણ સંપૂર્ણપણે દેશની ઇકોનોમીને સુદૃઢ કરવા માટેનું આ પગલું કહેવાય. સો ઇવન આઈ વિલ ગીવ ગુડ માર્ક્સ ટુ ધ ફાઇનાન્સ મિનિસ્ટ્રી ફોર ધીસ. બિલકુલ. હવે અહીંયા બીજો સવાલ સર્જુ છે એ પણ આવી રહ્યો છે કે એક બાજુ તમે સરકારનું વલણ જોવા જાઓ, સરકાર જે પ્રકારેની કામગીરી કરી રહી છે એને જોવા જાઓ તો સરકાર પોતાના પરથી ભારણ ઓછું કરી રહી છે. ઘણા બધા એવા સેક્ટર છે કે જેનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે અને એના પરથી એવું દેખાય કે સરકાર પોતાના પરનો જે બોજો છે એ ઘટાડી રહી છે અને એને ડિવાઈડ કરી રહી છે. પણ આમાં આટલી મોટી રકમની ગેરંટી સરકારે આપી છે તો એની પાછળનું કારણ શું, અને આનાથી ફાયદો ખાલી બેન્કિંગ સેક્ટરના લોકો બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને થશે કે પછી આમ જનતાને પણ થશે? જો આમ જનતાને જે મોટો ફાયદો થશે ને એ છે કે સપોઝ અત્યારે આપણે બહુ નાની ભાષામાં વાત કરીએ કે નાની નાની કોઓપરેટિવ મંડળીઓ, કોઓપરેટિવ બેન્કિંગ સોસાયટીઓ નાના સેન્ટર્સમાં પૈસા આપતી હોય. હવે એની તો પોતાની તબિયત જો ખરાબ હોય તો એ સરખું કામ નહીં કરી શકે. તો બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ 2015માં જે ફેસ કરી રહી હતી, જે મોટો એનપીએ નો એની પાસે જે બંડલ હતો, તો આજે બે રીતે, એક તો એની લિક્વિડિટી ડાઉટફુલ થાય કારણ કે દરેક કંપનીએ, દરેક બેંકે એનપીએ માટેનું રિઝર્વ અને પ્રોવિઝન્સ અલગ રાખવું પડે. બીજું કે આટલા બધા જ્યારે આજે સવારથી તમે જ વાત કરો, જો તમે આજે ટીવી શોમાં અત્યારે વ્યસ્ત થશો તો તમારું કદાચ બેકઅપ પેપર વર્ક આજે તમે નહીં કરી શકો. તો સેમ વસ્તુ બેન્કિંગમાં છે કે જૂની લોન રિકવર કરવા માટે એને જે સમય જાય છે, તો જે નવા કસ્ટમર, ધારો કે હું અને તમે બેંકમાં જઈએ છીએ તો આપણને એટેન્ડ કરવા માટે એને સમય લાગે છે. તો આ વસ્તુ સામાન્ય જનતા માટે એટલા માટે સારી છે કે બેન્કિંગની લિક્વિડિટી વધશે, બેન્કિંગની કાર્યક્ષમતા વધશે, અને ખરેખર બેન્કિંગનું જે કામ છે, બેન્કર્સનું કામ પૈસા ઉઘરાવવાનું નથી, બજારમાં એને સારા વ્યક્તિ શોધીને પૈસા આપવાનું છે. તો આ એક બહુ સરસ કામ થઈ રહ્યું છે, એટલે પબ્લિકને તો ફાયદો છે અને છે જ તે. બીજું આપણે એમ કીધું ગવર્મેન્ટ પોતાના ઉપરથી ભાર હળવો કરી રહી છે, તો આ કેસમાં નથી કોઈ પ્રાઇવેટાઇઝેશનની વાત આવી રહી, નથી કોઈ ડિસઇન્વેસ્ટમેન્ટની વાત આવી રહી. આ એક આનુષંગિક કામ છે કે જે છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટરમાં સુધારા લાવવાનો. હા, એક વસ્તુ શક્ય બની શકે છે કે જેનું આપણે અહીંયા કદાચ વિશ્લેષણ ન કરીએ કે ભાઈ આજે તમે કોઈ મૃત્યુ લેવા જાઓ છો, કોઈ કન્યા પસંદ કરવા જાઓ છો, તો એનામાં એક જો કોઈ રોંગ કોઈ પાસું હશે તો આપણે જરા ખચકાશું કે આ જગ્યાએ આપણે સંબંધ બાંધવો કે કેમ. તો બેન્કિંગનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ થવાનું છે કે થઈ રહ્યું છે, એ સમયે આ જે બધી બેડ લોન્સ એ બેન્કિંગના પોર્ટફોલિયોમાં હશે તો એની માટે એક નાનકડો કાળો ડાઘો હતો, જે કદાચ એક આડો ફાયદો છે કે એ બધી બેડ એસેટ્સ છે એ બીજી કંપનીમાં વહી જવાની છે. તો પ્રેઝન્ટ બેન્કર્સ છે એની તબિયત ખરેખર સારી અને સરસ લાગશે, એટલે આપણે કહીએ ને કે મુહૂર્ત્યો સારો દેખાશે. બિલકુલ. ચિંતનજી, આપનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે આ આખી વાતને લઈને? ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને અત્યારે જે સરજુએ પણ ચર્ચા કરી તેને લઈને. આમાં કેવું છે કે પહેલી વસ્તુ જે સરજુભાઈ વાત કરી પ્રમાણે મારું મંતવ્ય એ છે કે આ એક ખરેખર જબરજસ્ત ડિસિઝન છે. ફાઇનાન્શિયલ સિસ્ટમ્સની અંદર જે ખરાબ વસ્તુ હોય, જે બેડ હોય, એને સીધું કરવા માટેનો આ એક સરસ ઉપાય છે. એક સાદા ભાષામાં જે વાત કરી એને હું થોડું આગળ કરવાની વાત કરું તો બેંકની બેલેન્સ શીટમાં બેંકે બધાને લોન એડવાન્સ કરી, એ લોન એડવાન્સ કરી અને કોઈ કારણસર બિઝનેસ એ એપ્રોપ્રિએટ ચાલ્યા નહીં અને પૈસા પાછા આવે એવા હતા નહીં, તો એમાં એ લોકો પ્રોવિઝન કરી. સપોઝ આજે 100 કરોડની એમાઉન્ટ છે અને 100 કરોડની એમાઉન્ટ મળશે નહીં એટલે એ લોકો 100 કરોડની પ્રોવિઝન કરી, અમુકમાં એ લોકો 50 કરોડની પ્રોવિઝન કરી. આવી રીતના એ લોકો એડવાન્સીસ પર પ્રોવિઝન કરતા રહે છે. હવે એ જે ફિગર છે ને એ ફિગર દર વખતે વધતી જાય છે. તો આજે જે બેડ લોનનું જે પ્રપોઝલ પાસ થયું છે એમાં 2 ફેઝ છે. ફેઝ 1 માં એ લોકો જે 100% પ્રોવિઝન કરી હોય એ 100% પ્રોવિઝન વાળી લોન ખાલી ટ્રાન્સફર કરશે. તો અરાઉન્ડ 90,000 કરોડ જે છે જેમાં એ લોકોએ 100% પ્રોવિઝન કરી છે. આમાં સમજવાનું એ છે કે જ્યારે બેંક 100% પ્રોવિઝન કરે
એનો અર્થ એ થયો કે બેંકના પ્રમાણે જે આરબીઆઈ ધારાધોરણ નક્કી કર્યા છે એ પ્રમાણે ₹1 રિકવર થશે નહીં એવું એમનું માનવું છે. તો એવી જે લોન છે એ એકદમ ટોપ કેટેગરી, દરેક એડવાન્સીસ એક બોરોનું હોય એવી લોન છે. તો ફર્સ્ટ ફેઝની અંદર આવી 90,000 કરોડ લોનને એ લોકો આ જે નવી NARCL વાત કરી, નેશનલ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, જેને આપણે બેડ બેંક કહીએ છીએ. એકચ્યુઅલી બેડ બેંક ઇઝ નોટ અ રાઇટ વર્ડ, પણ આજે કેવું છે કે અમુક વાર કોઈન વર્ડ થઈ ગયો છે બેડ બેંક કરીને, તો એટલા માટે એ NARCL બેંકને એ કંપનીને એ લોકો ટ્રાન્સફર કરશે. હવે આમાં જે 30,600 કરોડની વાત કરી છે, જેમાં વાત કરી છે કે ગવર્મેન્ટ બેક્ડ સિક્યોરિટીઝ, તો એનો મેઇન ઓબ્જેક્ટિવ એવો છે કે આ જે 90,000 કરોડના જે પૈસા જે છે, જે બેંક માને જે પૈસા મળશે નહીં એનું એક વેલ્યુએશન થશે, અને એ વેલ્યુએશનના પ્રમાણે એ પૈસાની લોન એ લોકો NARCL માં ટ્રાન્સફર કરશે. હવે 90,000 કરોડમાંથી કદાચ 1,000 કરોડ જ મળે, કદાચ 5,000 કરોડ જ મળે, કદાચ 20,000 કરોડ જ મળે, તો જે પૈસા એ ટ્રાન્સફર કર્યા હોય બાકીના પૈસાનું શું? તો એના માટે ગવર્મેન્ટ ગેરંટી આપે છે કે 30,000 કરોડ રૂપિયા સુધી, 30,600 કરોડ રૂપિયા સુધીની અમાઉન્ટ જો ઇનકેસ ઓછી થશે જે તો તે પૈસા ગવર્મેન્ટ આપશે. એટલે આમાં એવું છે કે કશું જ મળે એવું લાગતું નથી, પણ એમાંથી સારામાં સારું મળી શકે, ફાસ્ટ મળી શકે, એના માટેની આ યોજના છે, જેના કારણે એવું થશે કે 90,000 કરોડ રૂપિયા ઇન ફેઝ 1 એમાંથી મેક્સિમમ આવશે, અને જેટલા બી આવશે, મારા પ્રમાણે કદાચ ડાયરેક્ટ બેનિફિટ ના થાય સ્મોલ મીડિયમ લોકોને, પણ આમાં એવું છે કે ઇકોનોમીમાં જે બી પૈસા આવશે ને એ બધા પૈસા જવાના ક્યાં આગળ? દરેકે દરેક આમ જનતા માટે જવાના છે. એટલે તો મેક્સિમમ પૈસા રિકવર થઈ શકે, બેંકો પોતાના ઓપરેશન પર ફોકસ કરી શકે, એના માટેની આ મેઇન પ્રોવિઝન છે. બિલકુલ. ચિંતનજી, નાણામંત્રી કહ્યું કે 2015ની એસેટ ક્વોલિટી રિવ્યુ બાદ બેડ લોનની રિકવરી મોટા પ્રમાણમાં થઈ છે. આ એસેટ ક્વોલિટી રિવ્યુ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે આ આરબીઆઈ ગવર્નર રઘુરામજી હતા એ વખતે એમણે એવું એક અલગથી કર્યું કે ચલો આપણે જોઈએ એડવાન્સીસની જે ક્વોલિટી જે છે. એડવાન્સીસ એટલે ઇન જનરલ બેંકે જે લોન આપી હોય એને એ ટેકનિકલી એડવાન્સીસ કહે છે. હવે બેંકે જે લોન આપી હોય એ લોનમાં બેંકે કે આ પૈસા મને રિકવરેબલ છે એમ એ લોકો બોલાવતા હોય છે. તો એ વખતે આરબીઆઈ ગવર્નરે એવું કર્યું કે આપણે એવું કરીએ કે દરેકે દરેક બેંકની અંદર એક ચેક કરીએ, ક્વોલિટી રિવ્યુ કરી. ક્વોલિટી એટલે શું? એડવાન્સીસ. મેં કહ્યું કે ભાઈ 100 કરોડ રૂપિયા મને મળશે, પણ ખરેખર મળે એવા છે કે એમાં ડાઉટફુલ છે, શું ઇશ્યુઝ છે એની અંદર? તો એસેટની ક્વોલિટી, મને જે પૈસા મળશે એની ક્વોલિટી કેટલી સાચી છે એનું એ લોકો એક રિવ્યુ કર્યું અને એનું એક એનાલિસિસ કર્યું. અને એ એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી કે ઘણા બધા પૈસા એવા છે જે પૈસા એ રિકવરેબલ નથી. હું કહું છું મને આટલા પૈસા મળશે, પણ એ મળશે નહીં મળે, ક્યારે મળશે, એના પર કોઈ ઠોસ કદમ લીધો નથી. તો એ એસેટ ક્વોલિટી રિવ્યુ કરીને કમિટી ગ્રુપ બનાવ્યું અને એ લોકોએ પબ્લિક સેક્ટર બેંક્સના જે એડવાન્સીસ જે લોન આપ્યા હતા એ લોનની ક્વોલિટી કેવી છે, લોનમાંથી કેટલા પૈસા ખરેખર રિકવરેબલ છે એનું એક રિવ્યુ કર્યું, એનો એક રિપોર્ટ બનાવ્યો. એ આ વાત છે એસેટ ક્વોલિટીની. ઓકે સરજીજી, અહીંયા આગળ વાત કરીએ કે બેડ બેંકથી એનપીએ ક્રાઇસિસ જે છે તે સોલ્વ થશે? જો એનપીએ ક્રાઇસિસ સોલ્વ થવી એ તમારો ક્વેશ્ચન થોડો એમ્બિગ્યુટી વાળો કહેવાય. એનપીએ ક્રાઇસિસ એક ઓનગોઈંગ પ્રોસેસ છે. જે બિઝનેસમાં બિઝનેસ જ પૈસાની લોન આપવાનો છે એમાં પૈસા બગડવા, પૈસા ન આવવા એક ઓનગોઈંગ એક્સરસાઇઝ છે. અત્યારે આ જે એક્સરસાઇઝ થઈ રહી છે એ શું છે? આજની તારીખે બેંકો પાસે જે મોટી એનપીએ રકમની વેલ્યુના અકાઉન્ટ પડ્યા છે, જે પૈસા પાછા મેળવવામાં પ્રયત્ન કરી રહ્યો પડ્યો છે, સપોઝ કે ભૂષણ સ્ટીલ હતું જે બહુ જૂનું નામ હતું, તો એ બધી જે મોટી લોન્સની રિકવરી માટેનું અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે. ચિંતનભાઈ જે કહ્યું એ પ્રમાણે એમાંની મોટા ભાગની લોનનું ઓલરેડી પ્રોવિઝન બેંકે કરી લીધું છે કે આમાંથી કશું આવવાનું નથી, એટલે એના નફામાં એણે પ્રોવિઝન ઓલરેડી પ્રોવાઈડ કરેલું છે. એટલા માટે જોવા જઈએ તો અત્યારે જે પૈસા ટ્રાન્સફર થશે એમાંથી જે કઈ રકમ આવશે એ રકમ ખરેખર તો ફરીથી નવેસરથી ઇકોનોમીમાં પૈસા લાવવાની વાત છે. એનપીએ ક્રાઇસિસ રિમૂવ થવાની જે વાત છે, તો આજની તારીખે નવો જે બિઝનેસ બેંકમાં થાય એમાં જે પૈસાનું એનપીએ ક્રિએટ થાય એ આખી ઓનગોઈંગ સાયકલ છે. ચોક્કસપણે એવું કહી શકાય કે એક પોઈન્ટ ઉપર આપણે જે ઉભેલા હતા
જેમ આપણે સમજો કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આપણે નારોલ પાસે એક મોટો ડસ્ટબિનનો એક કચરાનો ઢગલો છે જે વર્ષોથી છે, ત્યાં આપણે કચરો નાખ્યા જ કરીએ છીએ. હવે છેલ્લા 5 વર્ષથી એ પર્વત જેવા કચરાના ઢગલાને સાફ કરી રહ્યા છે. તો એનપીએ નું ક્લીનિંગ ચાલી રહ્યું છે. નવા એનપીએ થશે, એ એનપીએ તો જોડાવાના જ છે દરેક બેંકમાં, પણ બાય એન્ડ લાર્જ જે રીતે બેન્કિંગ સેક્ટર છેલ્લા 5 વર્ષથી મજબૂત છે, 90 ડેઝની એનપીએ ની સાયકલ ફરી રહી છે, એને કારણે ઓલરેડી નવા એનપીએ થવાનું જે પ્રમાણ હતું એ ઘણા વર્ષોથી ઓછું થઈ ગયું છે અને આ જે જૂનો કચરો હતો એ એક સાથે સાફ થઈ રહ્યો છે. So you can say that combined efforts of NPA norms and creating this bad laws, આ બેડ બેંક બનાવવાની જે ઘટના છે એ બંને સાથે મળીને જોવા જઈએ તો એનપીએ ઉપરનું કંટ્રોલિંગ ઘણું વધશે. તમારા એક પ્રશ્નનો જવાબ હેતવીબેન આપું. આપે કહ્યું કે ભાઈ ગવર્મેન્ટ આ ગેરંટી આપી રહી છે તો એમાંથી ગવર્મેન્ટને નુકસાન નથી. તો મારો એક સીધો સાદો ઉદાહરણ છે, આપે બહુ ધ્યાનથી સાંભળ્યું છે કે આ બેન્કિંગની જે અત્યારની રિસ્ટ્રક્ચરિંગ છે પીએસબી એટલે કે પબ્લિક સેક્ટર બેંકને લાગુ કરવામાં આવી છે. ઓવર ઓલ ધીઝ યર્સ પબ્લિક સેક્ટર બેંકે જે નફો કર્યો છે એ નફાનું ડિવિડન્ડ કોણે ખાધું છે? મોટા ભાગનું તો ગવર્મેન્ટનું જ હોલ્ડિંગ છે. તો અત્યારે એવું કહી શકાય કે બે પાર્ટનરશિપમાં કોઈ માણસ ધંધો કરતા હોય, બંને જે નફો થયો હોય એ પોતે ઉપાડી લીધો હોય, 50-50 રૂપીસ બંને જણાય, અને અચાનક જૂની ક્રાઇસિસ પાછી આવી તો એની માટે પણ ગવર્મેન્ટ બી રિસ્પોન્સિબલ છે કે ભાઈ જૂનો પ્રોફિટ ડિવિડન્ડ રૂપે ગવર્મેન્ટની પાસે આવ્યો છે તો અત્યારની જરૂરી ક્રાઇસિસમાં એ પણ પાર્ટનર તરીકે બાજુમાં ઊભા રહેવા જોઈએ. સો ઇટ ઇઝ નોટ ધેટ ગવર્મેન્ટ મની ઇઝ ગોઈંગ, ઇટ ઇઝ earlier government has got the profit out of the public sector bank which is now morally contributing to the new scheme of bad loans. અને આ બેડ લોન્સ ના જે પૈસા આવશે કે અત્યારે જેમ ચિંતનભાઈએ કહ્યું એમ આ બેડ લોન્સ એક વેલ્યુએશન ઉપર નક્કી કરીને એનએઆરસીએલ ખરીદી રહ્યું છે. તો એનએઆરસીએલ ને જે કઈ પૈસા આવશે એ એકચ્યુઅલી તો ન ધારેલા પૈસા આવવાની એક કલેક્શનની એક સાયકલ છે. સો ધેટ વિલ બી 100% પ્રોફિટ ઓલસો અગેન. બિલકુલ, એટલે સરજુ છે આનાથી એક માર્કેટમાં બૂસ્ટ આવ્યું હોય એવું લાગે છે. આનાથી બેન્કિંગ સેક્ટરમાં જે પ્રકારની અસર ખાલી ગઈકાલના આ સ્ટેટમેન્ટ થયા તમે જો શેર માર્કેટ પણ ઘણી બધી રીતના એમાં હાઈ જોવા મળ્યું છે, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરો ઘણા બધા આજે ગ્રીન જોવા મળ્યા છે. તો આનાથી એક નવી બૂસ્ટ, નવું એનર્જી મળ્યું છે એવું કહી શકાય. આવે જ ને, કોઈ માણસ ઘોડીએ પ્લાસ્ટર ઉપર ચાલતો હોય, પગમાં પ્લાસ્ટર હોય ને ઘોડી ઉપર ચાલતો હોય તો થોડો લંગડાઈને ચાલતો હોય. હવે ડોક્ટર એની ઘોડી કાઢી એટલે નક્કી કે પ્લાસ્ટર નીકળી જાય તો એ માણસ દોડવા માંડે. સો ઓલ બેન્કિંગ સેક્ટર્સ નાઉ ઇઝ મૂવિંગ, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી આ જાહેરાતની અપેક્ષા હતી અને આ જાહેરાતથી પબ્લિક સેક્ટર બેંકનું ફંક્શનિંગ ખરેખર સારું થવાનું છે. તો જે શેર બજારનો જે વર્ગ છે એ બધાની ઇકોનોમી એ લોકો જોઈ શકતા હોય છે કે આને કારણે બેન્કિંગમાં પરફોર્મન્સ વધશે, બેન્કિંગમાં લિક્વિડિટી વધશે, કાર્યક્ષમતા વધશે, બેન્કિંગ શેર્સના ભાવ એટલે વધી રહ્યા છે કે આવનારા દિવસોમાં બેંકનું પરફોર્મન્સ સુધરવાને કારણે બેંકનો નફો વધશે. સો ઓવરઓલ સાચી દિશામાં કરેલા પગલાને શેર બજારે વધારી લીધું કહેવાય એમ કેવું જોઈએ. બિલકુલ ચિંતનજી, એક ચર્ચા એવી પણ છે કે આ કોન્સેપ્ટ એ લોંગ ટર્મ ઇકોનોમી માટે ખરાબ સાબિત થઈ શકે છે. શોર્ટ ટર્મ માટે તમે વિચારતા હો તો ઓકે છે, પણ લોંગ ટર્મ માટે આ ખરાબ સાબિત થઈ શકે છે. તો આપ આ વાત સાથે સહમત છો કે આને નકારો છો? હવે આમાં છે થોડું આપણે જઈએ કે વર્લ્ડની ઇકોનોમીમાં આ પ્રકારના કોઈ કઈ કન્ટ્રીએ લીધા છે કદમ. તો પહેલું છે ને એક યુએસએમાં મેલોન બેંક જે છે એ 1988માં આ પ્રકારની એઆરસી લોકો કરી હતી અને એ 1988માં યુએસએ આજે કર્યું ને એ પછી એમાં છે ને સક્સેસ મળ્યું હતું અને પછી ઘણી બધી કન્ટ્રી, ઇવન આપણે આ જ કન્સેપ્ટની વાત કરીએ તો ચાઇનામાં પણ આવી 4 થઈ ગઈ છે, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઘણી બધી કન્ટ્રીઝની અંદર આ ઓલરેડી 28 એઆરસી એક્ઝિસ્ટિંગ છે અને આજે 28 એઆરસી છે છતાં પણ આ એડિશનલ એક કંઈક કરી છે. એક્ઝિસ્ટિંગ 28 એઆરસી અને આ એક એઆરસી માં ડિફરન્સ એ છે કે આ એક ગવર્મેન્ટ બેક્ડ છે, ગવર્મેન્ટ કંટ્રોલ છે અને એમાં લાર્જ સાઇઝ વેલ્યુ છે. એક બોરોર જેનું 500 કરોડથી ઉપર હોય એટલા લોકો જ આમાં કવર્ડ છે. તમે એક ક્વેશ્ચન વાત કરી કે ભાઈ આનું શું નેગેટિવ, આ ફેલર થશે કે નહીં? તો કેવું છે કે ફેલર થવા કોઈ વસ્તુમાં 2 પોઈન્ટ હોય, પ્લસ માઇનસ હોય. પ્લસમાં એવું કહીએ કે ફેલર શું થઈ શકે? ફેલર શું કે સપોઝ મને આજે 100 કરોડ મળવાના હોય એની જગ્યાએ મને 90
120 કરોડ મળે 500 કરોડની જગ્યાએ તો સક્સેસ કહેવાય. હવે આ જે વસ્તુ છે એમાં એક છે સ્પેશિયલાઇઝેશન છે, એક્સપર્ટાઇઝ છે. બેંકનું મેઇન કામ છે એ ઓપરેશનલ લેવલે એડવાન્સીસ આપવાનું, મેનેજ કરવાનું, એ બેંકનું મેઇન કામ છે. જ્યારે કોઈ પણ એડવાન્સીસ કે લોન જે આપી હોય એ બેડ બને, એમાં પૈસા મળે નહીં એવું થાય તો રિકવરીનું કામ બેંક ચાલુ કરે. રિકવરી માટે એમની પાસે અલગથી સ્ટાફ હોય, એ લોકો રિકવરી કરતા હોય. એમાં ઘણી બધી લોન્સ એવી હોય મળે અને અમુક લોન એવી હોય કે જેમાં મળે એવું લાગે છે, એમાં કન્ટિન્યુઅસલી એન્ગેજ થવું પડે. તો બધા જ પ્રકારની રિકવરી એ બેંક કરે. હવે બેંકની પાસે ઘણા બધા પોર્ટફોલિયો હોય અને એમાંથી જે સજ્જુભાઈ વાત કરી કે તોફાની છોકરા, બહુ જ તોફાની છોકરા હોય, એ બહુ જ તોફાની છોકરાઓને તમે અલગ કરી નાખો અને જે ટીચર જે છે એ ટીચર એ સ્પેશિયલ ટીચર છે જેને ખબર છે કે આ તોફાની છોકરાઓમાંથી મારે કેવી રીતે એમને પાટી લાવવાના. હવે એ વસ્તુ નોર્મલ ટીચર નહીં કરી શકે. તો આ જ વસ્તુમાં એવું છે કે આ જે લોન જે છે એ પૈસા આવે એવું લાગતું નથી અને એવી જે લોન છે જેમાં બહુ ઓછા પૈસા આવે એવું લાગે છે તો એને એક અલગ કરી નાખીએ. પછી જે લોકો એને હેન્ડલ કરશે એ લોકો દે આર સ્પેશિયલાઇઝ એક્સપર્ટ પર્સન, જેનું ફોકસ આ જ છે. એમને ખબર છે કે મારે કચરામાંથી સોનું કાઢવાનું છે. એવા લોકો એના પર કામ કરશે. રિકવરીની પ્રોસેસ એ સ્મૂથ થશે. બેંકને છે ને એ એક્ઝિસ્ટિંગ બોરોર્સ જ્યાં આગળ ઇસ્યુ થતા હોય ત્યાં આગળ એ લોકો એમાં ફોકસ કરી શકશે. એટલે જ્યારે કોઈ પણ જગ્યાએ એક સ્પેશિયલાઇઝ એક્સપર્ટ માણસ અલગથી કામ કરતા હોય તો ચાન્સીસ ઓફ હાયર સક્સેસ આર હાઈ. ફેલર જે વસ્તુમાં છે નહીં, કારણ કે ઓલરેડી આ લોન તો બેડ જ છે. આ લોન એ કચરો જ છે, એમાંથી આપણે મેક્સિમમ લેવાનો ટ્રાય કરવાનો છે. તો મારા પ્રમાણે આ એક જે સિસ્ટમ મિકેનિઝમ જે છે એ ચાન્સીસ હાઈ છે. હવે જે નેગેટિવ પોઈન્ટ જે હતો શું હતો કે ચલો આ મેં 90,000 કરોડ રૂપિયા, એક એક્ઝામ્પલ લઈએ આપણે કે 90,000 કરોડ રૂપિયાની જે એડવાન્સીસ છે એ 90,000 કરોડ એડવાન્સીસ એ લોકોએ NARCL માં ટ્રાન્સફર કર્યા. તો પહેલો ક્વેશ્ચન આવશે કયા રૂપિયે, કેટલા રૂપિયા મને મળશે બેંકને. તો એ લોકો વેલ્યુએશન કરે. તો ફોર એક્ઝામ્પલ 90,000 કરોડના કહે છે 20,000 કરોડ મળશે. તો 20,000 કરોડના 15% એ NARCL એ કેશમાં પૈસા આપશે. તો 15% થયા 3,000 કરોડ. તો 3,000 કરોડ એ પહેલા બેંકને એક હાથમાં, દરેક બેંક પાસે 3,000 કરોડ રૂપિયા એ 15% ઓફ ધ વેલ્યુ એ હાથમાં આવી જશે. 85% જે છે એ એમને સિક્યોરિટી આપશે અને એ સિક્યોરિટીઝ એ અગેન બેક્ડ એન્ડ ગેરંટેડ બાય ધ ગવર્મેન્ટ, જેના માટે 30,600 કરોડ રૂપિયાની ગેરંટી આપી છે. હવે એ ગેરંટીમાં તમે જોશો તો કન્ડિશન ગવર્મેન્ટ શું કે 5 વર્ષની કન્ડિશન મૂકી છે. એનો અર્થ શું થયો કે 5 વર્ષની અંદર આ વસ્તુ પતવી જોઈએ. ધ મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ ડેમેજિંગ પ્રોવિઝન, તમારે જો કોઈ પણ જગ્યાથી પૈસા વધારે લાવવા હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ફાસ્ટેસ્ટ રિકવરી કરો. જેટલી કોઈ પણ પ્રોસેસ લાંબી ચાલે ને એમાં એ પૈસા આવવાના ચાન્સ ઓછા થઈ જાય. પૈસા આવવાના ચાન્સ ઓછા થઈ જાય અને મેક્સિમમ અમાઉન્ટ એ ઓછું થઈ જાય. એટલે આમાં શું ગવર્મેન્ટ કર્યું કે 5 વર્ષની ગેરંટી જ છે. એટલે 5 વર્ષ સુધીમાં સ્પેશિયલાઇઝ પ્રોવિઝન કરીને, સ્પેશિયલાઇઝ સ્ટાફ કરીને એ હાઈએસ્ટ પૈસા રિકવર કરવાનો ટ્રાય કરશે. પ્લસ NARCL જે છે એમાં 51% હોલ્ડિંગ એ પબ્લિક સેક્ટર બેંકનું રહેશે. હવે NARCL એ મેઇનલી છે ને આ પૈસાને ઓન કરશે, પણ એને મેનેજ કરવા માટે એક અલગથી કંપની એ લોકો ફોર્મ કરશે અને એ ફોર્મમાં 49% એ PSB એન્ડ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન રાખવાના છે. તો બે મેઇન વસ્તુ થશે. એક તો એ છે ઓનરશિપ ઓફ ધ બેડ લોન એ બેડ બેંક રાખશે અને એક અલગ કંપની જે એને મેનેજ કરશે, જે મેક્સિમમ રિકવરી કરવાનો ટ્રાય કરશે, એ કંપનીને ફોર્મ કરશે. સો ઓવરઓલ પિક્ચર શું છે કે ફાસ્ટ મારે રિકવરી કરવી છે અને વધારેમાં વધારે રિકવરી કરવી છે એ ઓબ્જેક્ટિવથી એક સ્પેશિયલાઇઝ માણસને એપોઇન્ટ કર્યો છે આપણે એવું માનીએ તો મારા પ્રમાણે ચાન્સીસ ઓફ સક્સેસ આર હાઈ. બિલકુલ. દર્શક મિત્રો, તો આજે ખાસ વાત કરી કે બેડ બેંક થી બેંકોને ઘણી રાહત મળશે. હવે આ બેડ બેંક શું છે અને કેવા પ્રકારની રાહત મળશે, અને ગઈકાલે નિર્મલા સીતારમણ જે પ્રકારનું સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું તેને લઈને ઘણા બધા પ્રશ્નાર્થ પણ હતા લોકોના મનમાં. થોડો ઘણો પ્રયત્ન કર્યો કે એ દૂર કરવાનો અને આ કોન્સેપ્ટ શું છે અને એનાથી ફાયદો કોને કોને થશે, કેવી રીતે થશે, તે આજે ચર્ચા કરી. અને દર્શક મિત્રો, આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ચિંતનજી અને સરજુજી, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બધા. દર્શક મિત્રો, હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.